વડોદરા શહેર સિટી પોલીસની ટીમને ગેંગરેપના આરોપીને 9 વર્ષે ઝડપી પાડવામાં મોટી સફળતા સાંપડી છે. વર્ષ 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી હતી. આ દરમિયાન તેનું અપહરણ કરી કેટલાક નરાધમોએ તેની પર ગેંગરેપ આચર્યો હતો. આ ગુનામાં સિટી પોલીસે મધ્યપ્રદેશના શાંતુ નીનામાની ધરપકડ કરી છે. મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે. આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી. આખરે 9 વર્ષ બાદ સિટી પીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય. આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે. અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે.